જ્ઞાન તિમિરાંધસ્ય ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં. ચંદ્રોદ્ભાસિત શેખરે સ્મરહરે ગંગાધરે શંકરે સર્પૈર્ભૂષિત કંઠકર્ણવિવરે નેત્રોત્થવૈશ્વાનરે દંતે ત્વકૃત સુંદરાંબરધરે त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमचला मन्यस्तु किं कर्मभिः. सद्गुरु नमः. पार्वती पते हर हर महादेव. ઉપનિષદોની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ગઈકાલે જેમ કહેવામાં આવ્યું કે ઉપનિષદની અંદર કુટુંબની કથા છે, પિતા પુત્રની કથા છે, પણ તમારી દૃષ્ટિએ તમે કોઈ કુટુંબને નક્કી કરો તો એ કુટુંબના કેન્દ્રની અંદર કોણ હોય છે, એની શાખાઓ કોણ છે, એની પ્રશાખાઓ કોણ છે એ પછીની વાત. પણ જો કોઈ કુટુંબ હોય તો એ કુટુંબના કેન્દ્રની અંદર બે તત્વો હોય છે. એકનું નામ પતિ અને બીજાનું નામ છે પત્ની. પછી એના બાળકો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, વગેરે વગેરે શાખાઓ કહેવાય. ઉપનિષદની અંદર એક પતિ અને પત્નીની કથા છે, ઉપાખ્યાન છે, અને એટલું મહત્વનું ઉપાખ્યાન છે કે એમાંથી કોઈ વ્યક્તિ ધારે તો જીવનનો બોધ લઈ શકે એવું ઉપાખ્યાન છે. આ જે 11 ઉપનિષદ છે, આમ તો ઘણા છે, પણ મુખ્ય જે એકાદશ ઉપનિષદ છે એ 11 ઉપનિષદમાં સૌથી મહત્વના કોઈ ઋષિ હોય તો એ ઋષિનું નામ યાજ્ઞવલ્ક્ય છે.
એક વાર મેં તમને કહ્યું હતું ને ફરી બીજી વાર કહું છું કે આ ઉપનિષદોની અંદર કોઈ જગ્યાએ સાધુ નથી, ઋષિ છે. આ જો ડિફરન્સ તમે સમજતો તો ઋષિ યુગ અને એના ઉત્તરવર્તી કાળનો જે શ્રમણ યુગ છે એ બેના ભેદને સમજી શકશો. ઋષિનો દૃષ્ટિકોણ અને સાધુના દૃષ્ટિકોણના વચ્ચેનો જે ભેદ છે એ ભેદ તમે સમજી શકશો. તો મોટામાં મોટા ઋષિ છે એ ઋષિનું નામ છે યાજ્ઞવલ્ક. અને યાજ્ઞવલ્ક છે, યાજ્ઞવલ્કસ્ય દ્વે ભાર્યે, એમને બે પત્નીઓ છે, એક નહીં પણ બે છે. મૈત્રેયી કાત્યાયની ચ તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની અને સ્ત્રી પ્રજ્ઞેતરા. બૃહદારણ્યક લખે છે આ બે સ્ત્રીઓ હતી પણ બંનેના સ્વભાવ જુદા જુદા. મૈત્રેયી છે ને એ બ્રહ્મવાદિની, પતિ બ્રહ્મવેત્તા છે અને પત્ની પણ બ્રહ્મવેત્તા છે. દાંપત્યના રૂપને સમજજો. દાંપત્યના રૂપની 3 સીડીઓ છે. એનું સૌથી પહેલામાં પહેલું સ્થૂલ રૂપ છે બે શરીરનો મેળ, બે હાથ મેળવી આપ્યા ને ચોરીમાં, એ પહેલી સ્થૂલ કક્ષા છે. પણ એથી માત્ર કઈ દાંપત્ય આવી જાય પછી આવે બીજી કક્ષા આવે, એનું નામ છે મનોમેળ, મન મળ્યા. અને ત્રીજી કક્ષા આવે વિચાર મેળ. તમારા મન મળેલા છે, તમારા જેવો દુનિયામાં કોઈ સુખી નથી, અને તમારા મન મળેલા નથી તો તમારા જેવો કોઈ દુખી નથી. એના કરતા તમે બાવા થયા હોત તો વધારે સુખી થાય, પણ તમારા મન મળેલા નથી. મન મળવું છે ને એ જ અઘરામાં અઘરું કામ છે. અમારે ત્યાં એક ઋષિની કથા છે. ઋષિને એવી પત્ની ને બિલકુલ ઉલટો જ મનવાળી, બિલકુલ ઊંધું જ મન એનું. પેલો આમ કે એટલે એને ઉલટું કહેવા. ઋષિએ નક્કી કરેલું કે હવે મારે ઉલટું કહીશ તો એ સીધું થશે. આપણે આજે કોઈને જમવા બોલાવવા નથી તો કે ના કેમ નહીં, બોલાવા જ છે. પેલાને બોલાવા હોય, બોલાવા હોય જો કે આપણે જમવા બોલાવા છે, શું કામ બોલાવશે? ઉલટા છે. આથી મોટું કોઈ તપ નથી. તમારું પનારું પડ્યું હોય અને એમાં જરાય મનમેળ ન હોય અને છતાં તમે આખી જિંદગી સુધી એને નિભાવો, એનાથી મોટું કોઈ તપ નથી. અઠી બઠી કરવી તો બહુ સરળ કામ છે. આ કામ એનાથી વધારે કોઈ અઘરું કોઈ કામ નથી. ઋષિ બિચારા તપસ્વી એ સમજે કે હવે હશે જે છે એ બરાબર છે. એમાં એમને ઈચ્છા થઈ કે આ કુંભ મેળો આવ્યો છે, આપણે કુંભ મેળામાં જવું છે, પણ જો આને કહીશ કે કુંભ મેળામાં જવું છે તે ના જ પાડવાની છે. એટલે ઋષિએ ધીરે રહીને ઠરીને વાત કરી, જો અત્યારે આ કુંભ મેળો ચાલે છે, આ બધા ગાંડા માણસો દોડ 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 કરીને કુંભ મેળામાં જાય છે, પણ આપણે જવાનું બસ. એને કહ્યું કેમ? મારે તો જવું જ છે. ઋષિ અંદરથી સમજતા હતા કે જવું જ છે, પણ આમ ઉલટું કહીશું તો સીધું તમારે કે મારે તો જવું જ છે. એટલે આ એક એમને અભ્યાસ પડી ગયેલો કે જયારે પણ કોઈ કામ કરાવવું હોય ત્યારે ઉલટું બોલે તો કામ સીધું. એ તો બધું ઠીક થયું, પણ કુંભ મેળાના અંદર પેલા પુલ બનાવેલા, એમાં દોરડું પકડીને ચાલવાનું. એટલે ઋષિ થી એ વખતે ભાન ના રહ્યું ને કહી દીધું, હું જોજે હું અંદર પડતી નહીં, દોરડું પકડીને ચાલજે. અને એને કહ્યું કેમ? હું તો પડીશ. એમ કે પડી રીતસર ની પડી, દોરડું છોડી દીધું ને. એટલે એ વખતે વિસ્મૃતિ થઈ ગઈ. જો એને એમ કહ્યું હોત કે આ દોરડું પડવાનું નથી, હો તારે પડવું હોય તો પડજે, હું શું કામ પડું, હું પડવાની. આવી પ્રકૃતિ પડીએ. બિચારા ઋષિ દુઃખી થયા. લોકો ખોળવા લાગ્યા. પ્રવાહ આમ જાય ને, પ્રવાહમાં નીચે ખોળવા લાગ્યા. ભાઈ નીચે નહીં, ઉપર ખોળો. કે ગાડા ચોક કેવા છો? એમ કે અહીં માણસ પડ્યું હોય તો આમ જાય કે ઉપર જાય? કે ના, આ ઊંધી જાય છે. હા, કોઈ દિવસ જિંદગીમાં સીધી ચાલી. એટલે એને જો તમારે ખોળવી હોય તો એને ઉપર જ ખોળવાની. ઉપનિષદ છે ને, ઉપનિષદની અંદર એક આદર્શ ઋષિની કથા છે, અને એમાં વૈરાગ્ય ભરેલી કથા છે, બ્રહ્મ જ્ઞાન ભરેલી કથા છે. માત્ર લોક કથા નહીં, સામાન્ય કથા નથી.
કારણ શું છે કે એમની જે પત્ની છે ને એની સાથે મન મળેલું છે અને એની સાથે વિચાર મળેલા છે. એટલે દુર્ગા સપ્તસતીમાં લખેલું છે, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ. મારા જે વ્રત છે, મારા જે વિચારો છે, મારા જે જીવનના અભિગમો છે એના પાછળ પાછળ ચાલનારી, મને પાછળ ખેંચનારી નહીં. એટલે આ યાજ્ઞવલ્ક છે, યાજ્ઞવલ્કે એક દિવસે મૈત્રીને બોલાવી. યાજ્ઞવલ્ક્ય મૈત્રેયથી હોવાચ યાજ્ઞવલ્ક્ય ઉદ્યાસ્યન્વા અરે અયમ અસ્માત સ્થાના. મૈત્રેયી અહીંયા આવે બેઠી. કેમ? હવે હું આ ઘર બહાર છોડીને જવાનો છું. ક્યાં જવાના છો? વાનપ્રસ્થ થવાનો, અરણ્યમાં જવાનો છો. અરણ્યનો અર્થ શું છે? આ મુદ્દાને સમજજો. અરણ્યનો અર્થ થાય છે જિંદગી ભર તમે જે પ્રવૃત્તિ તમારી જાત માટે કરી, તમારા સુખો માટે કરી, તમારા પેટ માટે કરી, એ પ્રવૃત્તિને કુદરત છોડાવે એના પહેલા તમે છોડી દો. એક દિવસ કુદરત તો એને છોડાવવાની જ છે, એના પહેલા તમે એને છોડી દો. પશ્ચિમના લોકોએ શું કર્યું? રિટાયરમેન્ટ. લખવો લાગે, તમે માંદા પડો, છોકરાઓ ધક્કા મારીને બહાર કાઢે, ગરડા ઘરમાં જાઓ, ગરડા ઘરમાં જાઓ, ગરડા ઘરમાં જાઓ. એવું નહીં, પણ તમે તમારી મેળે તમારી ઈચ્છાથી તમારો એક સમય થયો, છોકરાઓ મોટા થઈ ગયા, દુકાનો સંભાળી લીધી, વહીવટ કરે છે. હવે તમારે ગોંચપરણો કરવાની જરૂર. અને હજુ જો તમારો ગોંચપરણો ચાલુ રાખશો તો મરતી વખતે કોડીના થઈને મરશો. કરોડના નહીં, પણ કોડીના થઈને મરશો. કારણ કે પેલા છોકરાઓ છે ને એમને સતત એમ થયા કરે છે કે અમારા બાપુ છે ને મારા જીવનનો વિકાસ થવા દેતા, મને અવરોધ કરે છે, મારી પાછળ પડ્યા છે, મને કામ નથી કરવા દેતા. અને ડાયો માણસ છે એ સમજી જાય કે હવે આપણે એમાં કઈ માથાકૂટમાં પડવાનું, તમારું માન રહે, તમારું સન્માન રહે. એટલે આ કે છે મૈત્રેયી એમ, અહીંયા મૈત્રી આવો. ઉદ્યાસ્યન્વાયમ અહમ અસ્માત સ્થાનાત. આ સ્થાનથી હવે હું ઉદ્યાસ જઈશ. બધું થઈ ગયું, બરાબર છે, બધું લાઈન ઉપર ચડી ગયેલું છે. હવે હું આ ઘરમાં રહું તોય ભલે અને ના રહું તોય. ભારતીય જે અધ્યાત્મ છે, ભારતીય જે સંસ્કૃતિ છે, આ બેની એક મૂલાધારની વાત તમે સમજો. ઋષિ માર્ગમાં કર્મનો ત્યાગ નથી, કર્મનો ત્યાગ, કર્તવ્યનો ત્યાગ નથી, પણ શાનો ત્યાગ છે? આસક્તિનો ત્યાગ છે. ગાંધીજીએ કર્મ ના છોડ્યા, કર્મ ના છોડ્યા, જિંદગી ભર કર્મ કર્યા, પણ શું છોડ્યું? વ્યક્તિગત સુખોની આસક્તિ. કસ્તુરબા સાથે ભણ્યા, આખી જિંદગી બે સાથે રહ્યા, અને એટલે ગાંધી દીપી ઉઠ્યા, અને એની સાથે સાથે કસ્તુરબા પણ. તમે કઈ ગમે ત્યાં મોટા મોટા શહેરોમાં જજો, કસ્તુરબા માર્ગ, કસ્તુરબા હોસ્પિટલ, કસ્તુરબા વિદ્યાલય. આ કસ્તુરબા નું નામ જે આટલું બધું થયું, કોના કારણે થયું? નહીં, માત્ર ગાંધીજીના કારણે નહીં. ગાંધીજી છે ને, જેમ ગાંધીજીને કસ્તુરબા મળ્યા એવા બધા નેતાઓને પણ કોઈને કોઈ મળ્યું હશે કે નહીં? બીજા બધા નેતાઓને પણ કોઈ મળ્યું હશે કે નહીં? એમનું નામ કેમ ના થયું? કારણ કે મન ના મળ્યા, વિચારો ના મળ્યા. એટલે મન મળ્યા વિના, વિચારો મળ્યા વિના માત્ર તન મળવાની જે સગાઈ છે ને એ વેઠ છે. એટલે રોતી કકડતી રાંધતી રહી, રોતી કકડતી પીરસતી રહી, રોતી કકડતી જમાડતી રહી, પણ એને કદી જીવનમાં રસ પડ્યો? કેમ રસ ન પડ્યો? મન ન મળ્યું, વિચારો ન મળ્યા. એટલે અહીંયા મૈત્રેયી અને યાજ્ઞવલ્ક બંનેના વિચારો મળેલા છે, મન મળેલા છે. પણ હવે યાજ્ઞવલ્ક છે ને જતી વખતે કહે છે તું રે, આ બધું સંભાળ, આ મિલકત તારી, ખાજે પીજે આનંદ કરજે. હવે મને મારી જિંદગીને બાકીના જે વર્ષો છે ને એનું કલ્યાણ કરવા હવે હું જઉં છું. ત્યારે પેલી મૈત્રી પૂછે છે, એ કાત્યાયન્યા સાથે અંતં કરવાણી. આ જે કાત્યાયની બીજી સ્ત્રી છે ને એની સાથે તારો ભાગ પાડી દો. એટલે મારા ગયા પછી તમે બે લડાઈ કરો. મોટા ભાગે બહેનો લડે નહીં, પુરુષો જ લડે વધારે. નહીં, બહેનો મોટા ભાગે ઝઘડા ના કરે, હશે જ બધા. ઘરમાં છે ને, ઘરમાં 4 વાઘ રાખવા સારા. હવે સમજી ગયા?
કોઈ ગીરના જંગલમાં મળે તો 4 વાઘ પકડી લાવો, 4 વાઘને રાખવા સરળ, 4 સિંહને રાખવા સરળ, પણ 4 બસ હવે આગળ કઈ બોલવાનો. અને જો તમે રાખો, દશરથ ના રાખી શક્યા, તમે શું રાખવાના હતા? દશરથ ના રાખી શક્યા, રાખી શક્યા? એ ઘરમાં મહા તોફાન મચાવી દીધું. એટલે આ યાજ્ઞવલ્ક છે ને એ ડાયો માણસ છે. એને કહ્યું આ કાત્યાયની છે ને તો કેવી છે? સ્ત્રી પ્રજ્ઞેતરા. એ ઉભી છે, બારણા વચ્ચે ઉભી છે, અને આ જોયે છે કે આ બે જયારે જુઓ ત્યારે ગુસપુસ 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 કઈ વાતો કરતા હોય છે. કરવા દો એમ કે એ બધાને તો પરલોકની પડી છે, અને મારે તો આ મારું ઘર ચલાવવું છે. મારે મારા બેયના વિચારો કેટલા જુદા છે, કે એના કેટલા કેટલા વિચારો છે. યાજ્ઞવલ્કના વિચારો કેટલા ઊંચા, કેટલા મહાન છે. ગાંધીજી છે ને આખા દેશના માટે એક એક કોડી છે એ નિછાવર કરતા હોય, અને પેલી પત્ની છે ને એક એક કોડી ઘરમાં ભેગી કરતી હોય. અમારે ત્યાં એક સંત થઈ ગયા, નામ નહીં આપો, નામ નહીં આપો. એમને પત્ની એવી મળેલી, વિચારા રડે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. આખી જિંદગી નિભાવી, એને આખી જિંદગી સુધી નિભાવી, પણ એ ધ્રુસકે ને ધ્રુસકે રડે. મને કે બહાર હું કરોડનો છું પણ ઘરમાં કોડીનો છું. બહાર જાઉં એટલે મારી કરોડની કિંમત છે, પણ ઉંબરામાં પગ મૂકું એટલે હું કોડીનો છું, મારી કિંમત નથી. મારી શું કરશો? તો કે મારા ભાગ પાડી દો. અને મૈત્રી બોલે છે, ઓહો, તો તમે ક્યાં જાઓ છો? કઈ જગ્યાએ જાઓ છો? અમૃતત્વની પ્રાપ્તિ માટે. હું જીવનની ઉત્તરાવસ્થાની જે સાધના છે, પરાકાષ્ઠાની જે સાધના છે, એ સાધના માટે જાઉં છું. તો મને કેમ નથી લઈ જતા? આખી જિંદગી સાથે રહ્યા, હવે તમે છેલ્લી ઘડીએ મને ધક્કો મારવા માંગો છો? છેલ્લી ઘડીએ તમે મને ઘરમાં રાખો, એકલા એકલા અમૃત લેવા જાઓ છો? હું એની અધિકારીણી નથી. અને એને પૂછ્યું, આ જે તમારી સંપત્તિ છે એ સંપત્તિથી શું થાય? યાજ્ઞવલ્કે બહુ સુંદર જવાબ આપેલો છે. યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે સ્યાત અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન. કાલે પેલા નચિકેતાએ કહ્યું હતું, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. પૈસેથી કોઈને તૃપ્ત કરી શકાય? એની ભૂખ મોટી ને મોટી થતી જાય, સુરસાનું મોઢું મોટું ને મોટું જ થતું જાય. આજે એ જ વાતને બીજી રીતે કહે છે, એ જ કે છે યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે સ્યાત. મૈત્રી, તારા ઘરમાં ટીવી આવે, ફ્રીજ આવે, રેડિયો આવે, ફલાણું આવે, ફલાણું આવે, પંખા આવે, ગાડી આવે, આ રૂમ, પેલો બીજો રૂમ, ત્રીજો રૂમ, ચોથો રૂમ, દાસ દાસીઓ, એ બધું આવે, પણ એ બધાની વચ્ચે હું રહું તો કેવી રીતે રહું? કે અમૃતત્વસ્ય તો નાશાસ્તિ. પછી એ બધું આવ્યું હોય ને એટલે તારે સવારે ઉઠતાની સાથે રોજ એક મોકાણ શરૂ થાય, આજ કામવાળી નથી આવી. તું જયારે કામવાળી હતી ત્યારે એક દિવસ તું કામવાળી હતી, તારા ઘરની કામવાળી હતી કે નહીં? ત્યારે તને કદી એવું થતું હતું? પણ હવે તરત જ થાય, આજ ડ્રાઈવર ભાગી ગયો છે, આજ કામવાળી નથી, આજ ફલાણું નથી, આજ લાઈટ નથી આવી, આજ પાણી નથી આવ્યું, આજ દૂધ નથી આવ્યું. અમૃતત્વસ્ય તો નાશાસ્તિ વિત્તેન યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે સ્યાત. ત્યારે પેલી મૈત્રી છે ને, એ મૈત્રીએ કહ્યું, આ બધી મિલકત કાત્યાયનીને આપી દો. કાત્યાયની ખુશખુશ થઈ ગઈ, જવા દો, બેયને જવા દો અહીંથી, આ તો વગર માગે મિલકત આવે છે. બેયના અભિગમ છે, બેયની દૃષ્ટિઓ છે. મહાપુરુષ બેયને મળ્યા છે, પણ બંને મહાન થઈ શકતા કેમ નથી થઈ શકતા? ગળથુથી એક હોય છે, એક જીવનનો અભિગમ હોય છે. પછી યાજ્ઞવલ્ક છે ને, યાજ્ઞવલ્કે બધું આપી દીધું કાત્યાયનીને. કાત્યાયનીને એ જ જોઈતું હતું. એક બીજી વાત યાદ રાખજો, સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની, આ બંનેની એક નિશ્ચિત મથાવટી હોય છે, એક નિશ્ચિત વ્યક્તિત્વ હોય છે. અને નિશ્ચિત વ્યક્તિત્વ શું હોય છે? યાદ રાખવું હોય તો રાખી લેજો. રાગી, વૈરાગી, અનુરાગી, 3 શબ્દો યાદ રાખજો. તમારા ઘરમાં પત્ની છે અથવા તમારો પતિ છે રાગી, એને બસ એનું ઘર, એનું મકાન, એનું ફલાણું, એમાં એટલો બધો રાગ છે, એટલો બધો રાગ છે, એટલો બધો રાગ છે કે રાગના કારણે ઘરના માણસોનું એ ધ્યાન નથી આપી શકતું. બેમાંથી ગમે તે રાગી છે, ચોપડા 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 ચોપડા. અરે પણ ઘરમાં માણસ તો જો,
તારા છોકરાનું તો ધ્યાન રાખ, થોડોક તો ટાઈમ આપ, કંઈક તો વિચાર કર. ના, એને માત્ર એક જ છે, હું ને મારું મિલકત, હું ને મારી સંપત્તિ, હું ને મારા ઘર. એ કયો માણસ છે? એ રાગી છે. અને આ રાગી માણસ છે ને એ સ્વાર્થી હોય છે. એ કદી નથી સુખી થતો કે નથી કોઈને સુખી કરી શકતો. એના હાથની વસ્તુ નથી. એ કદી સુખી નથી થતો ને કોઈને સુખી નથી કરી શકતો. પછી એક બીજો હોય છે, એ શું હોય છે? વિરાગી. વિરાગી બસ એને નથી દુકાનની પડી, નથી ચોપડાની પડી, એને કશી જ પડી નથી. બસ કોઈ ભજન મંડળી મળી હોય ત્યાં મંજીરા વગાડવા બેસી જાય, કોઈ સપ્તાહ ચાલતી હોય તો ત્યાં બેસી જાય, એને કઈ પડી નથી. મારા ઓળખીતા એક પટેલ છે, ઉત્તર ગુજરાતમાં હતા, દેવ થઈ ગયા. એમની દીકરીના લગ્ન, અને દીકરીના લગ્નની સામગ્રી ખરીદવા માટે મહેસાણા આવ્યા. મહેસાણામાં 4-5 ગાડીઓ ભેગી થાય. જે ગાડીમાં બેઠેલા એમાં એક સાધુ બેઠેલા, સંત બેઠેલા. આ બિચારા ભગત, જરા વિરાગી માણસ. લાવો બાપજી, એમ કે તમારો સામાન છે ને કઈ ગાડીમાં? તો કે મારે દિલ્હી વાળી ગાડીમાં બેસવું છે, એમાં મને બેસાડી આપો. એમનો સામાન છે ને એ દિલ્હી વાળી ગાડીમાં ગોઠવી દીધો. પછી કે લો મહારાજ, જય સિયારામ. કે બેઠો યાર, બેઠો, કહા જાતે હો, બેઠો. બેઠા, એમ કે મહારાજની આજ્ઞા છે તો બેઠા. ગાડીએ વિસલ મારી, જય સીતારામ. અરે બેઠો, કહા જાતે હો, બેઠો. ગાડી ઉપડી, ઊંઝા આવ્યું, સિદ્ધપુર આવ્યું. મહારાજ ઉતરું. અરે બેઠો, કહા જાતે હો, બેઠો. ભાઈ પહોંચ્યા ઠેઠ હરિદ્વાર. હરિદ્વાર, અને હરિદ્વાર જઈને કાગળ લખ્યો કે હું દીકરીના બધા કપડા ખરીદવા આવ્યો હતો, પણ એક સંત મળી ગયા, તે બેઠો બેઠો કરતે કરતે હરિદ્વાર આવી ગયો છું ને હવે જાત્રાએ નીકળ્યો છું, માટે તમે બધા દીકરીને. આ કયો માણસ છે? આ વિરાગી છે. કોઈ બીજો માણસ આવું કરી શકે ખરો? બસ બસ. એટલે તો પછી 4 ધામની યાત્રા કરીને 4 મહિને પાછા આવ્યા ત્યારે હવે એના ઘરવાળી જે છે એના છાજિયા ના લે તો બીજું લે શું? એને કાગળ લખ્યો, હું ફલાણી તારીખે આવી તો ધોકો લઈને ઉભેલી તૈયાર, એમ કે આવવા દો, પૂંખી જ નાખું એને. કારણ કે એમાં વાંક કોનો છે? એની પત્નીનો વાંક છે. અરે એની કેટલી મોટી જવાબદારી છે, ઘરમાં દીકરીનું લગ્ન લીધું છે. આ બેઠો બેઠો કરતા પહોંચી ગયા હરિદ્વાર, ને હરિદ્વારથી 4 ધામની યાત્રામાં. પણ આની પ્રકૃતિ છે. આની પ્રકૃતિ કેવી છે? વિરાગી. આ માણસ છે ને કદી આજીવિકા પૂરી નહીં કમાઈ શકે, કદી દુકાનને નહીં સંભાળી શકે. એ તુકારામ થશે, એ જલારામ થશે, એ નરસિંહ થશે. એને તમે ઈચ્છા રાખો કે એને બિરલા બનાવી દો, ટાટા બનાવી દો, તે નહીં થઈ શકે. કારણ કે એની પ્રકૃતિ એવી વિરાગી પ્રકૃતિ છે. એક અનુરાગી છે, યાદ રાખજો. રાગી નહીં, અનુરાગી છે. અને અનુરાગનો અર્થ થાય છે રાગ ઉતર્યા પછીનો રાગ, પ્રેમ. રાગ ઉતર્યા પછીનો રાગ એટલે પ્રેમ. એક વાર તમારો રાગ છે ઉતરી ગયો, હવે જે અનુ એટલે પાછળથી જે રાગ થયો છે ને એનું નામ છે પ્રેમ. હવે એને ઘરમાં પ્રેમ છે, પત્નીમાં પ્રેમ છે, પતિમાં પ્રેમ છે, બાળકોમાં પ્રેમ છે, બધા માણસો ઉપર છે, બધાની જવાબદારી સંભાળે છે, બધાની વ્યવસ્થા કરે છે એક એક બાબતમાં. અને છતાંય અનાસક્તનો અનાસક્ત રહે છે, નિર્લેપનો નિર્લેપ રહે છે. એને ખવડાવતા આવડે છે, એને ખાતા આવડે છે, એને પકડતા આવડે છે, એને છોડતા આવડે છે. કેટલાને પકડતા આવડે, છોડતા, અને એને છોડતા આવડે છે. એ હસતા હસતા છોડી શકે છે. બસ ઋષિનું આ નામ છે. ઋષિનો બીજો કોઈ અર્થ નથી. એ રાગી નથી, એ માત્ર કોરા વિરાગી પણ નથી. તો શું છે? અનુરાગી. અનુરાગી. પેલી મૈત્રીને કે છે, જો મૈત્રી કે બસ આપી દો, મારે કઈ જોઈએ, ત્યારે એ પણ એવી જ છે. અને પછી યાજ્ઞવલ્કે ત્યાં જે એકદમ ઊંચું તત્વજ્ઞાન જે સંભળાવવાનું શરૂ કર્યું છે. હવે મૈત્રી બેઠી બેઠી સાંભળે છે, અને કાત્યાયની છે ને ચાવીઓ બધી લગાવે છે. આ તાળું કયા ચાવીથી ખુલે, આ કોનાથી ખુલે, આ કોનું છે, આની ચાવી આવી કે નહીં, આ લોકો તો હેડ્યા હવે જતા પહેલા બધું સંભાળી લો. એનું મન એમાં છે, બરાબર છે, એનું મન પણ ભલે એમાં રહ્યું. અને આ અહીંયા બેઠેલા છે બે જ. અને બેઠા બેઠા યાજ્ઞવલ્કે મૈત્રેયીને જે
ઊંચામાં ઊંચું જીવનનું રહસ્ય સંભળાવ્યું. એ ઉપનિષદોની અમર ગાથા બની ગઈ. અમર ગાથા. પહેલા લખ્યું, નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી, નવા અરે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. એટલું લાંબુ લિસ્ટ મૂકી દીધું છે. અને લાંબા લિસ્ટની અંદર શું છે? જીવનનો જે ચિંતન છે એના બે ભાગ છે. એક ઉપરનું વ્યવહારિક ચિંતન અને એક ઊંડાણનું, નીચેનું, અંદરનું ડીપનેસ, જે ઊંડાણનું ચિંતન છે ને એ ચિંતન છે. અને એ ચિંતન સુધી બધા લોકો પહોંચી શકતા હોતા. જો મૈત્રેયી તું કાલ્પનિક જગતમાં ના રહીશ, નવા રે પત્યો કામાય પતિ પ્રિયો ભવતી. આ મને પતિ બહુ હાલો લાગે છે, બહુ હાલો લાગે છે. ખોટી વાત છે. આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પતિ સુખ આપે છે માટે પતિ વાલો લાગે છે. એ પતિ જો સુખ આપતો બંધ થશે, એ પતિ જો ઉપરથી દુઃખ આપતો થશે, અડચણ કરતો થશે, વિરોધ કરતો થશે, તો એ પતિમાં પ્રિયતા રહેવાની. નવા અરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી. આ પત્ની મને બહુ હાલી લાગે છે, બહુ હાલી લાગે છે. કે નહીં, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. એ તમારા માટે સુખરૂપ છે એટલે એ વાલી લાગે છે. જે દિવસે એ સુખ આપતી બંધ થશે, દુઃખરૂપ થઈ જશે, વિરોધી થશે, અડચણરૂપ થશે, ત્યારે તમારા મનમાં એમ થશે કે આ કાંટાને કઈ રીતે કાઢી નાખો, આ કાંટો કાઢવો કેવી રીતે. મહારાષ્ટ્રમાં એક અકોલા શહેર છે અને અકોલાની અંદર મિલ, મારા એક ઓળખીતા માત્રાનંદ સ્વામી ત્યાં રહે. માત્રાનંદ સ્વામી, જેમની પાસે હું શરૂઆતમાં લઘુ ભણેલો, બહુ સારા માણસ, એમણે મારા જીવન ઉપર અસર નાખી, બહુ મોટી અસર નાખી. મારા અનુભવોમાં મેં એમનું એક આખું પ્રકરણ લખેલું છે. બસ વૃંદાવનમાં રહે, અને રહે તો ક્યાં રહે? પેલી સીડીના નીચે જે ખાનું પડ્યું હોય ને, ત્રાંસુ, એ ખાનામાં રહે. બસ બપોરે પંચાજીરી ખાય, આટલી ચપટી પંચાજીરી ખાય. આખો દિવસ તમે જુઓ તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કોઈ વાર મને છે ને જરા અપલક્ષણ, તો હું જોયા હું કે અંદર બેઠા બેઠા શું કરે છે. તો પેલી તિરાડમાંથી જોઉં ને, આંખમાંથી આંસુ નીકળતા હોય અને આમ માથું કરીને રાધે કૃષ્ણ રાધે, એક ભાવાવસ્થામાં એમનું જીવન રહ્યા કરે. અને મને એમ થયું, ઓહો, આ માણસ આ ખૂણામાંથી બહાર, એ ખૂણામાં નથી બારી, નથી પવનની વ્યવસ્થા, નથી બીજી કોઈ ઊભા થાય તો માથું અડી જાય એવું છે. એને કદી સારો રૂમ ના માગ્યો, એને કદી સારું કપડું ના માગ્યું, એને કદી સારું ખાવાનું ના માગ્યું. અકોલાનો એક શેઠ મારવાડી, એ એમને પંચાજીરીના પૈસા મોકલે, એમાંથી પંચાજીરી બનાવીને ડબ્બો અને વાટકીમાં આટલી કાઢીને બપોરે ફાંકી લે, ને સાંજે અન્ન ક્ષેત્રમાંથી જે રોટલી આવે, 6 રોટલી, એ 6 રોટલી ને દાળ ખાય. અને વાસણ ઘસતા ઘસતા અમને ભણાવે, લઘુ કૌમુદી ભણાવે. વાસણને અડવા ના દે, પોતે જાતે વાસણ ઘસે. એના દર્શન માટે કોઈ ના આવે, કારણ કે એની પાસે પ્રદર્શન નતું. વૃંદાવનમાં આટલા બધા યાત્રાળુઓ આવે, ઓહો, ટોળે ટોળા, અને અહીં દર્શન કરવા જાય, અહીં દર્શન કરવા જાય. ત્યાં બધી ગાદીઓ લગાવીને લોકો બેઠેલા, મોટી આલિશાન ગાદીઓ, મોટા મોટા લેબલ, મોટા બોર્ડ, આમ વાઘંબર ને ફલાણું ને રુદ્રાક્ષની લોકો બધા ફરે. બધા અહીંયા કોઈ દર્શન કરવા ના આવે. કેમ? અહીંયા દર્શન હતું, પણ એ પ્રદર્શન હતું. અને દુનિયા છે એ પ્રદર્શનની ભૂખી છે. દર્શનને સમજવાની એની પાસે આંખ હોતી. દર્શન કોણ કરી શકે? કોઈ 1000માં એક વીરલો હોય, એ દર્શન કરી શકે. અને એને કોઈ દિવસ એમ થયું નહીં કે લોકો મારા દર્શન કરવા આવે. જો થયું હોત તો એ ખૂણામાં બેસી જ ન શકે. એ ત્યાં રહે. મને વાત કરી, મને કે એક મિલનો મજૂર, અને મિલનો મજૂર નાની ઉંમરમાં પરણ્યો, 18-20 વર્ષની ઉંમરમાં પરણ્યો. એની પત્નીને લાવ્યો, થોડાક દિવસ રહ્યા, એના વતનમાં રહ્યા, 1-2 મહિના રજાઓ લઈને ગયેલો, રહ્યો. પછી જયારે અકોલા આવવાનું થયું, ભાઈ મારી નોકરી જશે, હવે તો મારે રજા પૂરી થઈ ગઈ, મારી નોકરી જશે. એટલે પેલી એની પત્ની છે ને, નવી 2 મહિના ઉપર પરણેલી, એને હઠ પકડી, મને ભેગા લઈ જાઓ, મને સાથે લઈ જાઓ.
એને કહ્યું, પણ હું ત્યાં સુધી કોઈ મકાન ના રાખું, કોઈ ઓરડી ના રાખું, તારી વ્યવસ્થા ના કરું, કેવી રીતે લઈ જાઉં? હું અત્યારે તો મિત્રોની સાથે રહું છું, એક ઓરડીમાં 4-5 જણા રહીએ છીએ, આ સ્ત્રીને રાખવી ક્યાં? ના, પણ તમે ગમે એમ કરો, પણ તમારા વિના હું એક ક્ષણ પણ જીવી શકવાની, હમણાં ને હમણાં મરી જવાની, હમણાં તમે મને સાથે લઈ જાઓ. કેટલો પ્રેમ હશે, કેટલો બધો પ્રેમ હશે. પેલો એકનો બે ના થયો, તું રે 2 મહિના, 4 મહિના, 6 મહિના રે, હું તારા માટે મકાન રાખીશ, પછી તને લઈ જઈશ. આને થયું કે સવારે એકલા જ જવાના છે, મને લઈ જવાના. બસ એ રાત્રે જઈને કુવામાં પડી, મને નથી લઈ જતા, માટે મારે હવે જીવવું. પતિનો વિયોગ, અને આ વિયોગ મારાથી સહન નહીં થાય, અને સહન નહીં થાય એટલે એના દેખતા દેખતા હું કુવામાં પડું ને મરી જાઉં. પણ એનું નસીબ તે જ, એટલે કુવામાં પાણી છે ને આટલું જ પાણી, એટલે ડૂબી નહીં પણ ઉભી રહીને પછી છે ને એક ઉભરો હોય છે, ઉભરો ઉતરી ગયા પછી એ જ માણસ કહે છે, બચાવો બચાવો બચાવો. એ જ માણસ કહે છે, એને બધાએ બચાવી બહાર કાઢી. પછી તે એની સાસુ વગેરે બધા લોકોએ કહ્યું, ભાઈ લઈ જા હવે, આ તો ઠીક છે, બચી ગઈ ને તો આ તો ઉપાધિનો પાર નહીં. ને પેલાને પણ થયું, ઓહો કેટલો અનન્ય પ્રેમ, કે મારા વિના એક ક્ષણ પણ રહી નથી શકતી, તો જઈને કુવામાં પડી આત્મહત્યા કરવા. હવે તો મારે એને સાથે જ લઈ જવાનું. સાથે લઈ ગયા. હવે સાથે લઈ ગયા પછી તો નોકરી ચાલી, વર્ષો વીત્યા, અને બન્યું એવું કે પેલા પુરુષને ડાયાબિટીસ થયો, મધુપ્રમેહ ડાયાબિટીસ થયો. અને ડાયાબિટીસ એ જ સમયમાં બધી દવાઓ નહીં, બધા ઉપચારો નહીં, શરીર સાવ દુર્બળ થઈ ગયું, મિલમાં જઈ ન શકે, નોકરી છૂટી ગઈ, કોઈ આવક નહીં. અને આ સ્ત્રી છે એની નોકરી લાગી ગઈ, આ બાઈ હતી ને એવી પાછી મિલમાં નોકરી લાગી ગઈ, અને આની નોકરી છૂટી ગઈ. હવે આ સ્ત્રીને આ પુરુષ છે ને ઝેર જેવો લાગવા માંડ્યો, ઝેર જેવો. આ ક્યાંથી ઘરમાંથી જાય, તમે નકામા, તમે કશું કરતા નથી, તમે આમ, તમે તેમ, ફલાણું. જીવનમાં જોયું. એટલે હું તમને એક બીજી વાત કહું છું, બધી વસ્તુનો વિશ્વાસ કરજો, પણ કદી સંબંધનો વિશ્વાસ કરશો. એના માટે કોઈ ગેરંટી જ નથી, કોઈ ગેરંટી કાર્ડ જ નથી. તમારે એમ સમજીને ચાલવાનું છે કે જો આ સંબંધ ન રહે તોય મારે જીવવાનું છે, તો તમે વિશ્વાસ ક્યાં કરશો? સંબંધમાં વિશ્વાસ નહીં કરો તો બીજે કરશો ક્યાં? બે તરફ ઉપાધિ છે ને, વિશ્વાસ ન કરો તોય ઉપાધિ, અને વિશ્વાસ કરો તોય ઉપાધિ. ત્યારે મધ્યમ માર્ગ છે, અને મધ્યમ માર્ગ એ છે કે તમારે પ્રત્યેક પરિસ્થિતિમાં સંબંધ હોય તોય જીવવાનું છે, અને સંબંધ ન હોય તો એટલી જ ખુમારીથી જીવવાનું છે, એટલી જ ખુમારીથી જીવવાનું છે. એ જો તમને આવ્યો હોય, આધ્યાત્મિક વ્યક્તિ છો, અને એ જો તમારામાં ના આવ્યું હોય તો તમે કાં તો રાગી છો. છેવટે આ માણસ છે ને એને ઘરમાંથી કાઢી મૂક્યો, પેલી સ્ત્રીએ બિલકુલ કાઢી મૂક્યો, જાઓ જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું ખાવા નહીં આપું. કેટલી બદલાઈ ગઈ. જે માણસ પ્રાણ આપવા તૈયાર હતી બદલાઈ ગઈ ના બદલાઈ? ક્યાં જવું? ઉપર આકાશ ને નીચે ધરતી. રોગી માણસને કોણ રાખે? અહીંયા અમારે ત્યાં ઘણા માણસો આવે, ઘણી દયા આવે, હવે રાખીએ તો એની આખી બધી જવાબદારી, એની સેવા શુશ્રૂષા કોણ કરે? અને એનો પોતાનો સ્વભાવ પાછો સાથે હોય, એ સ્વભાવમાં પાછા જેવા તેવા ના હોય, એને મદદ કરી શકાય. માત્રાનંદ સ્વામીનો આશ્રમ, પાઠશાળા ચલાવે, ભણાવે વિદ્યાર્થીઓ. એ મને કે આ માણસ છે ને મારે ત્યાં આવ્યો, મારે ત્યાં આવીને કહ્યું, गुरुजी मैं कभी कभी आपके यहाँ आता था, लेकिन अब सदा के लिए आपके यहाँ आ गया हूं. ઉતરેલા ઘોડાને કોણ રાખે? જે ઘોડો રહેવાલ ચાલતો હોય ધડ 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 ધડ, એના ઉપર સવારી કરવાનું કોને મન ના થાય? પણ જે ઘોડો ઉતરી ગયો, હવે બિલકુલ કશા કામનો નથી, એને કોણ સંગ્રહે? અને જે સંગ્રહે ને એનું નામ સંત કહેવાય. એ લેંઘો પહેરે તોય સંત કહેવાય, ને પાટલુન પહેરે તોય સંત કહેવાય. જે સંગ્રહે ને, આ સ્વામી માત્રાનંદ સ્વામીએ કહ્યું, ભલે ભાઈ હો રે, તારે રહેવું હોય તો રહે, તું ચિંતા ન કર. મારી જે રોટી બનાવું છું ને એના ભેગી 2 રોટી તારી બનાવીશ, અને તું ખાજે. કોઈ વાર આવું કરી જજો, હું તમને એક ભલામણ આપું છું. અને શું છે કે જિંદગીમાં જો તમારા બાવડામાં જોર હોય, તમારા બાવડામાં તાકાત હોય, એક માણસને આશ્રય આપો, એક માણસને. પછી એ બાળક હોય કે વૃદ્ધ હોય
ડોશી હોય કે ડોસો હોય, એક માણસને ઘરમાં આશરો ના આપી શકાય તો જ્યાં રહેતું હોય ત્યાં એના માટે ખાવાનું મોકલો. તમે હરિદ્વાર જઈને ભંડારા કરો છો, તમે ઋષિકેશ જઈને ભંડારા કરો છો, જેમના ત્યાં રોજ ભંડારા થાય છે એમને ભંડારા કરો છો. તમારી ચારે તરફ નજર કરો અને નજરમાં જુઓ, એક માણસ એવું છે કે એને રોજ એક થાળી મોકલવાની જરૂર છે. ગામે ગામ તો કઈ સદાવ્રત હોય નહીં, ગામે ગામ કઈ અન્ન ક્ષેત્ર ન હોય, અને હોય તો ઘણા લોકો ત્યાં જમવા જઈ ન શકે. તો તમારા ઘરમાં 8 માણસની રસોઈ થાય છે, શું 8.5 માણસની રસોઈ નથી થઈ શકે? માત્ર એક અડધા માણસની રસોઈ, એક ડોસો, એક ડોસી, બસ એને, અને એને ભગવાનને થાળ ધરાવે એમ પહેલા આપવાનું. તમે ભગવાનને ઓળખો, ભગવાનને થાળ ધરાવો છો ને આ તમારો ભગવાન છે, જઈને આપી આવો. જોજો જે ઘરમાં આવું થતું હશે ને એ ઘરનું વાતાવરણ તમે જોજો, એ ઘરના છોકરા જોજો, એ ઘરની છોકરીઓ જોજો, એને સંસ્કાર છે, જા બેટી આ પેલાને આપી આવો, જા પેલા એને જમાડી આવો. તો આપણા ત્યાં રાખ્યા છે. એટલે માત્રાનંદ સ્વામીએ કહ્યું રે તું તારે શાંતિથી રહે. અને પાછા માત્રાનંદ સ્વામી છે ને એ થોડુંક વૈદક જાણે, થોડીક દવા જાણે, જડીબુટ્ટીઓની દવા જાણે. એટલે એમણે એની દવા શરૂ કરી. દવા શરૂ કરી તો 2-3 મહિનામાં તો લાલ સરસ મજાનો થઈ ગયો, રોગ મટી ગયા. 2 કારણ છે, દવા અને દુઆ. એને દવાય મળી અને એને દુઆય મળી. શરીર સારું થયું. શરીર સારું થયું તો ફરતો ફરતો એક દિવસ પેલી મિલમાં પહોંચી ગયો. મેનેજર બહુ ભલો માણસ, અરે કે તમે તો બહુ દુબળા પાતળા થઈ ગયા. અરે કે મહારાજ એક મળ્યા ને એમની કૃપાથી શરીર સારું થઈ ગયું, જો મને ફરીથી નોકરી રાખો તો. કે આવી જાઓ, વાંધો નહીં, ફરીથી નોકરી રાખી. તો ફરીથી આનું નામ શું છે? ચડતી પડતી જીવલડા, ચડતી પડતી આવે મનમાં શા માટે મૂંઝાય. આવે કે નહીં ચડતી પડતી? કેટલી પડતી આવી, અને પડતી કરી તો કોણે કરી? ઘરના જ માણસે કરી. અને ઘરનું માણસ કયું ઘરનું માણસ? જે એના માટે જાન આપતું હતું એ મિલમાં દાખલ થઈ ગયો, નોકરી લાગી ગઈ. આ બનેલી વાત કહું છું. પછી તો અહીંયા આશ્રમમાં રહે, પગાર લાવે અને આ મહારાજને આપી દે, બાપજી તમે મને નવું જીવન આપ્યું, હવે આ પગાર બધો તમારો. 2-3 મહિના થયા, પેલી સ્ત્રીને ખબર પડી, એમને ખબર પડી કે ઓ મારા ઘરવાળા તો નોકરી લાગી ગયા છે ને પગાર છે ને શરીર સારું થઈ ગયું છે. એક દિવસ ફરતી ફરતી આવી ગઈ અને જે કઈ રડવા માંડી, અરે અમે તો તમને ખોડી ખોડીને થાક્યા, તમે ક્યાં ગયા હતા? કેટલા દીવા, કેટલી બાધાઓ માની, કેટલું ફલાણું કર્યું, ક્યાં ગયા હતા? એટલે પેલા એ કહ્યું હવે આ જુઓ, હવે હું પગાર લાવતો થયો ને એટલે હવે આવી છે. બહુ બધી વાતો, કાઢો ઘેર ચાલો, આવવું જ પડશે તમને મારા સામ, તમને પેલા મુનિયાના સામ, તમે ફલાણાની સોગન, આવવું જ પડશે. અને ઈશ્વર છે ને, ઈશ્વરે બહુ દયા કરી છે. બહુ દયા શું કરી છે? મોહ મૂક્યો છે. જો આ મોહ ના મૂક્યો હોત તો તમે કેટલી વાર ઘર છોડીને ભાગ્યા હોત. પણ ફરી પાછા ધીરે ધીરે એને થયું કે બરાબર છે, હવે આ આશ્રમમાં પડ્યા રહેવું, આ મહારાજ ઉપર ભારરૂપ થવું, એના કરતા આપણું ઘર છે જેવું તેવું તો ઘર સારું. હું જયારે પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે મારી બાજુમાં એક યુપીના ભૈયા રહે, અને એની પત્ની, ભૈયો દુબળો, બિલકુલ દારૂ પીને આવે ને હાવ શરીર હાડકે હાડકું, ને પેલી પત્ની છે ને પહેલવાન. એટલે કોઈ વાર છે ને એની પત્ની એને મારે, ખૂણામાં નાખીને બરાબર નાખે. પેલું તો અડધું મળતા જેવું હતું, પણ બક કરે ને, પેલી વાળ ઉઘાડા થઈ ગયા, રણચંડી જેવી થઈ. એમની દીકરી છે ને દોડતી આવે, ચાલો મારા બાપુજીને મારી નાખશે. હું જઉં તો મારી થોડી મર્યાદા રાખે. પેલી ભાઈ એક તરફ ખસી જાય. પછી હું કહું ક્યાં તુમ કોને મેં પડે માર ખા રહે હો, શર્મ નહીં આતી है? तो ખૂણામાં પડ્યો કે ક્યાં હો ગયા, મારતા है तो घर का आदमी है ने मारता है तो अभी घर का आदमी मारता है ने, कोई बाहर का तो नहीं है ने. કેટલો પ્રબળ મોહ છે. અને એટલે પેલો કે છે નવા રે, અને પેલો ગયો, મહારાજે કહ્યું હા ભાઈ આવો જાઓ, આ તો તમારો એક વચ્ચેનો ગાળો પૂરો કરવાનો હતો, એ પૂરો. એટલે નવા રે પત્યો કામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી. આ બહુ સારું છે. જીવનમાં કદી કસોટી ના આવે, અને કસોટી વિનાનું કદી જીવન હોય
કારણ કે કસોટી આવશે તો તમારા ઘણા મોતીઓ છે ને એ ફટકિયા થઈ જવાના છે, ઘણા હીરા છે, ઘણું સોનું છે ને એ પિત્તળ થઈ જવાનું છે. કસોટી છે ને એમાં જ ખબર પડતી હોય છે. એટલે કસોટી ના આવે તો સારું છે. ભરમ બાંધેલો રહી જાય કે આ સાચું મોતી છે, આ સાચો હીરો છે, આ સાચું સોનું છે. પણ જો કસોટી આવી તો એમાંથી ઘણું પિત્તળ થઈ જવાનું છે, ઘણા ફટક્યા. એક ભજનમાં લખેલું છે ને, ઉપર ઘણ કેરા ઘાવ મોતીડાની ઘણે ખબરો થાય, ફટકિયા પલમાં ફૂટી જાય. જ્યાં ઘણ પડે મોતી ના ફૂટે, એના ઉપર ઘણ મારો તો ના ફૂટે. કસોટી આવતી હોય છે. નવારે જાયાઈ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. અને એવી જ રીતે ઉલટાવી દો, આ પત્ની એમાં જે પ્રિયતા છે એ યાદ રાખજે, જ્યાં સુધી એ સુખ આપે છે ત્યાં સુધી પ્રિયતા છે. જે દિવસે દુઃખ આપતી થશે તે દિવસે તમને એક કાંટા જેવી લાગશે ને પ્રાઇમસ મૂકીને બાળી નાખશો, ઝેર ખવડાવીને મારી નાખશો. નવારે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. છોકરો જન્મ્યો અને આખા ગામમાં પતાસા વેચ્યા, સાકર વેચી, પેડા વેચ્યા, બસ ઓ પુત્ર પુત્ર પુત્ર. જયારે એ નાનો હતો ને ખોળામાંથી બાપ નીચે ઉતારે છે, બાપની મૂછો પકડે, ખભા ઉપર બેસે, આમ કરે તેમ કરે, એકી કરે બેકી કરે. બાપને આનંદ આવ્યા, હા મારો છોકરો મારો છોકરો મારો છોકરો. હવે મોટો થયો, હવે શું થયો? મતભેદ થયા, મતભેદ થયા અને એટલા પ્રબળ મતભેદ થયા. છોકરો જે બાપના વિરુદ્ધમાં કોર્ટે ચડ્યો, મિલકત આપો. હું બનેલી વાત કહું છું, મારા એક ઓળખીતા બહુ સારા સજ્જન, કરોડો રૂપિયાની મિલકત. અને છોકરાએ બાપને હેરાન કરીને કે મોત બગાડી નાખ્યું, શાંતિથી મરવા ના દીધા. હવે એ પુત્ર છે ને એને વાલો એ લાગે ખરો? એ વાલો લાગે ખરો? કેમ વાલો નથી લાગતો? કારણ કે સુખદાયી નથી એટલા માટે. આ બધામાંથી બે વસ્તુઓ ગ્રહણ કરવાની છે ઉપનિષદો છે ને. તો પછી આ બધાને છોડીને ચાલો આપણે બધા દૂર કરીએ. પતિને છોડો, પત્નીને છોડો, પુત્રને છોડો, ફલાણાને છોડો, ફલાણાને છોડો, બધું છોડી દો. કારણ કે બધા સ્વાર્થના સગા છે, બધા સુખના સગા છે. નહીં ત્યારે તમે ઉપનિષદને સમજી નથી શક્યા. ઉપનિષદ શું કહે છે? જો તમારે આ બધાના વચ્ચે રહી અને સારી રીતે જીવન જીવવું હોય તો બધાને સુખ આપો. ધ્યાન દો, જે આ બધો દોષો બતાવ્યા અને એ પછી જે પરિણામ, આ બધાને છોડો એમ કે ત્યારે તમે સાધુ યુગમાં આવી ગયા, ઋષિ યુગમાં નહીં. ઋષિ શું કહે છે? કોઈને છોડવા નથી. તમે તમારી ઉપયોગિતા સતત સિદ્ધ કરતા રહો. તમારી ઉપયોગિતા શું છે? કે હું બધાને સુખ આપ્યા કરીશ. તમે ઝેર જેવા ક્યારે બનો છો? જ્યારે તમે દુઃખ આપતા થાવ છો ત્યારે. તમને કાંટો સમજીને લોકો ફેંકી ક્યારે દે છે? કે જ્યારે તમે લોકોને અડચણરૂપ બનો છો ત્યારે. પણ તમને લોકો માથે ક્યારે ઉપાડે છે? કે તમે બધાને સુખ આપો છો. ભાઈ તું સુખી થા, લે, તને આ રીતે જોતું હોય તું આમ કર, તને આમ જોતું હોય તો આમ કર. અમેરિકામાં એક સજ્જન ના ત્યાં ઉતરેલો, પટેલ, આ બાજુના સોજિત્રાના. મેં કેટલાક સંતો જોયા છે અને ઘરના સંતો જોયા છે. ઘરમાં રહે અને એમનું ચરિત્ર જુઓ તો સંત જેવું ચરિત્ર, અદ્ભુત ચરિત્ર. આ માણસ છે ને એટલો ઊંચા વિચારનો. એની પત્ની એવી પાછી. બે ભાઈને ઘર વેચવાનું થયું, મિલકત વેચવાની થઈ. અને મિલકત વેચવાની થઈ એટલે બધી મિલકત છે ને એ પેલા વચ્ચે મૂકી દીધી. અને પેલા નાના ભાઈને કહ્યું, આમાંથી જેટલું જોઈએ, જે જોઈએ તું પહેલા લઈ લે, જે વધે એ મારું. તને એમ લાગે કે આ મારા ભાઈને આપવું છે તારે, મારે બીજા કોઈની પાસે નિવેડો લાવવો, તું લઈ લે. પેલી પત્ની હોય લેવા દે ખરી? પહેલેથી નક્કી કર્યું હોય, આમ બધી પોલિટિક્સ ચાલતી હોય, રમતો ચાલતી હોય. આ ખેતર તો આપણે જ લેવું છે ને એ ખેતર એને જ આપવું છે ને આમ કરવું છે. અને અંદર જુઓ તો હોળી ધક 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 હોળી થતી હોય. અને હોળીમાંથી પછી ભડકા થતા હોય. અને તો કહી દીધું ના. એની પત્નીને કીધું, જો તું ચિંતા ના કર, રામ, લક્ષ્મણ ને સીતા પહેરેલા વસ્ત્રે વન નીકળ્યા હતા. અને મારો અનુભવ છે, જેમને પહેરેલા વસ્ત્રે ઘરમાંથી નીકળવું પડે એને ભગવાન અઢળક આપતો હોય છે. એને અઢળક આપતો હોય, પણ એનામાં એટલી હિંમત હોવી જોઈએ, એનામાં એટલી તાકાત હોવી જોઈએ. એ હસતા મોઢે નીકળે, લો લઈ લો, એને જુએ એ લઈ લો. મને કે બાપજી હું શું વાત કરું,
મેં જયારે આ બધું મૂકી દીધું અને કહ્યું મારા ભાઈને કે લે આ કાગળ ઉપર, એને પોતાની પત્નીના દાગીના ઉતરાઈને મૂકી દીધા. તારે જે જોઈએ એ લઈ લે, જેટલું વધે અને તને એમ લાગે અને બધું જોઈએ તો બધું લઈ લે, બસ આટલું મારે ઘણું છે. આ માણસનું મન કેટલું મોટું હશે. કેટલાક માણસ છે ને એના તન મોટા હોય ને મન નાના હોય. કેટલાકના કાળજા નાના હોય. કાળજા નાનાનો અર્થ સમજ્યા તમે? એ સાહસ ના કરી શકે, એમનામાં હિંમત ના હોય. ને કેટલાકના મન મોટા હોય ને એટલા મન મોટા હોય, એટલા વિશાળ મન હોય, એ હરિશ્ચંદ્ર થાય, એ શગાળશા થાય, એ જલારામ થાય. થાય કે ના થાય? કેટલું મન મોટું હોય ત્યારે જલારામ થવાય, એમને એમ ના થવાય. અને પછી શું થયું? મેં કહ્યું અરે એને કહ્યું મારા ભાઈ મારા આગળ રડવા લાગ્યો. મોટા ભાઈ તમે મારે આમાંનું કઈ ના જોઈએ, તમારે જે મને આપવું હોય આપી દો, તમે જે આપશો એ મને ઘણું થઈ ગયું. કે સદભાવથી સદભાવ જાગ્યો ને અને દુર્ભાવથી દુર્ભાવ જાગે. દુર્ભાવથી દુર્ભાવ. બે ભાઈઓને લડાવી મારો, એવા લડાવો ને લડાવનારા હોય ગામમાં અને સમાધાન કરાવનારા. હવે તમને કયા મળ્યા છે એના ઉપર તમારા ભવિષ્યનો આધાર છે. એટલે અહીં ઉપનિષદ કે છે, જો આ હું તને વૈરાગ્યની વાત કહું છું, એ ત્યાગ માટે નથી કહેતો, એ હું અનુરાગ માટે કહું છું. માટે ઘરમાં જે ખરાબ માણસ હોય, થોડુંક એવું માણસ હોય, એના ઉપર એ પ્રેમ કર, એના ઉપર અનુરાગ કર. બીજાને ખવડાવતા પહેલા એને ખવડાવ, લા ચાલ ભાઈ તું ખાઈ લે, કારણ કે જાણો છો કે આ માણસ આવો છે. એટલે ઉપનિષદ છે, એ ઉપનિષદની અંદર એક દાંપત્યની કથા છે અને ઋષિ છે. અને ઋષિ છે એ મૈત્રેયની પાસે બેસાડીને આ બધી વાત સમજાવે છે. અને પછી કે છે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય મૈત્રેયી આત્મનો દર્શનેન. તારે અમૃતત્વ જ જોઈએ છે ને, તો અમૃતત્વ જોતું હોય તો પછી આત્માનું દર્શન કર. આત્મા વારે દ્રષ્ટવ્ય. એક વાર કોઈ જગ્યાએ એકાંતમાં બેસીને તું અંદર ઝાંક. આખી દુનિયા ઉપર બહુ નજરો દોડાવી, આખી દુનિયા ઉપર બહુ દોડ લગાવી, બહુ દોડ્યા, બરાબર છે, ભલે એની ના નથી, પણ એક વાર તમે અંદર જુઓ. અને અંદર જુઓ એટલે મીરાબાઈએ લખ્યું છે, ઉલટ ગઈ મેરી નૈન પુતલિયા, છે ને, ઉલટ ગઈ મેરી નૈન પુતલિયા. અને એ જ વાતને ઉપનિષદ કે છે, કશ્ચિત ધીર પ્રત્યેગાત્માન મૈક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વ મિચ્છન. અમૃતત્વ ઉપનિષદમાં શબ્દ વાપર્યો છે, અમૃતત્વ. તમને કદી પણ અમૃતત્વની ભૂખ લાગી છે? અને ભૂખ લાગી છે, તમે કદી પણ તમારી સમૃદ્ધિથી કંટાળ્યા છો? તમારા ઐશ્વર્યથી તમને ત્રાસ થયો છે? તમને ભાર લાગ્યો છે? ઐશ્વર્ય પણ ભાર આપતું હોય છે ને ત્રાસ આપતું હોય છે. ત્રાસમાંથી છૂટી શકો તો. મારા ઓળખીતા એક સજ્જન છે, એક ગામમાં શેઠ છે, બહુ મોટા શેઠ, કરોડાધિપતિ. મારી પાસે આયા, રોજ આવી કથા ચાલે, ચોમાસામાં કથા આયા, બેઠા. મેં કહ્યું કેમ ચહેરો કઈ ઉદાસ છે, આંખો બાંખો સૂજી ગયેલી છે? અરે બાપજી કે શું કરું, રાત્રે છે ને આ નોકરો ઊંઘવા નથી દેતા. કેમ નથી ઊંઘવા દેતા? કે મારે આ ઘરમાં 53 મકાન છે. કેટલા મકાન છે? 53 મકાન છે. અને આ ચોમાસાનો ટાઈમ એટલે એમાં ચૂવા થાય. ચૂવા થાય એટલે પેલા નોકરો, ફલાણા ઘરમાં ચૂવો થાય છે, ફલાણા ઘરમાં સીડી લઈને જાઓ, આમ જાઓ, આખી રાત ચૂવા કરાવવા પડે છે. તમે ખુદ તમારે 53 છોકરા છે, આ એક એક છોકરા માટે એક એક મકાન રાખ્યું છે? મને કે ના ના બાપજી, રહેવાનું મકાન તો જુદું છે. ત્યારે આ મકાન ક્યાંથી આવ્યા? આ તો આ ગામમાં જે ખેડૂતો હોય ને, એ ભેંસમાં આવ્યા હોય, એમને પૈસા જોઈતા હોય, 2000 5000 જોઈતા હોય, તો હું મકાન લખી લઉં અને જ્યાં સુધી એ પૈસા ના આપે ત્યાં સુધી મકાન આપણા કબજામાં રહે. આવી રીતે ધીરે ધીરે કરતા મારા હાથમાં 53 મકાન આવ્યા છે. એ શેઠના પાછળ મેં સાંભળેલું તો ગામમાં આખું શું કે, શેતાન જેવો છે, રાક્ષસ જેવો છે, રાક્ષસ કે. મેં કહ્યું શેઠ, આ ત્રાસમાંથી આ તમને છોડાવું, જો તમને ઊંઘ આવે ઘસઘસાટ એવું કરવું હોય તો છોડાવું. મને કે કોને પૈસા આપતો હતો? તમારા જેવો ભગવાને નહીં. મેં કહ્યું આ 53 મકાન પાછા આપી દો અને દસ્તાવેજ ફાડી નાખો અને જે ખેડૂતોના લીધા હોય એને પાછા આપી દો. મને કે ઓહો, પોતે તો બાવા થયા ને મને બાવા કરવા આવ્યા છે. મેં કહ્યું ના હો, હું તમને બાવા નહીં કરું, હું તમને ભગવાન બનાવીશ. આ ગામમાં તમારી પાછળ લોકો તમને રાક્ષસ કહે છે અને જે દિવસે તમે આ દસ્તાવેજો ફાડી નાખશો
અને પાછા આપી દેશો ને તે દિવસે આ ગામમાં લોકો તમને ભગવાન કહેશે, તમને ભગવાન કહેશે. પણ એ ના છૂટે ના છૂટે તે સંપત્તિનો પણ ત્રાસ છે, ઐશ્વર્યનો પણ એક ભાર છે, એક બોજ છે. જ્યારે એ લાગે ત્યારે તમને એમ થાય કે આમાં હવે ક્યાં, કેવી રીતે આ અમૃતત્વની પ્રાપ્તિ થાય? ત્યારે કહે છે કશ્ચિત ધીર પરાંચી ખાની વ્યત્રિણક સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિનાંતરાત્મન. પરમેશ્વરે આ બધી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, એટલે બહારનું બધું દેખાય, અંદરનું કઈ દેખાય. કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ પલાઠી વાળીને બેસે, બસ બરાબર આસન જમાવીને બેસે, પ્રત્યેગાત્મા અંદરના આત્માને જોવાની વૃત્તિ કરે, અમૃતત્વ મિચ્છન, અને પછી એને આંખ ઉઘાડવાની ઈચ્છા ના થાય, એને આંખ ઉઘાડીને જોવાની ઈચ્છા ના થાય. બસ આ જ વાત અહીંયા યાજ્ઞવલ્ક કહે છે. મૈત્રી, આજ સુધી આપણે એક પ્રકારનું જીવન જીવ્યા, હવે એક બીજી પ્રકારનું જીવન જીવવાનું છે. અને આ વાનપ્રસ્થ જે છે એનો અર્થ એ થાય છે સ્વસુખનું જીવન પૂરું, હવે સમાજ સુખનું જીવન. વાનપ્રસ્થનો જૂનો અર્થ ના કરશો, સ્વસુખની લાઈફ પૂરી થઈ ગઈ, હવે સમાજ સુખ. આ ગામમાં હાઈસ્કૂલ નથી ને, આપણે હાઈસ્કૂલ કરશું. અહીં બાળ મંદિર નથી ને, આપણે બાળ મંદિર કરશું. અહીંયા દવાખાનું નથી ને, આપણે દવાખાનું કરશું. લોકોના મલમ પટ્ટા બાંધશું. અહીંયા લોકો ભૂખે મરે છે ને, કોઈ રોજી ઊભી કરશું, કોઈ સદાવ્રત ઊભું કરશું. અહીંયા પહેરવાને કપડા નથી ને, આપણે કપડાની વ્યવસ્થા કરશું. આનું નામ શું છે? વાનપ્રસ્થ. આનું નામ વાનપ્રસ્થ છે. દરેક યુગ પ્રમાણે એનું કલેવર બદલાય, અને યુગ પ્રમાણે જો કલેવર ના બદલો તો પેલું મળતું થઈ ગયું, એ મળદું હવે કામ આવે? એ તો મળદું થઈ ગયું. ચાલ હવે આપણે સમાજ માટે જીવન જીવશું. અને સમાજ માટે જીવન જીવવું હોય તો પહેલા આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય. તો જો તારા અંદર દર્શન કરવા જેવી એક વિભૂતિ છે, એક તત્વ છે. એક શું છે તો કે પહેલા સાંભળ, શ્રોતવ્ય. કોઈ બ્રહ્મવેત્તા, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય, કોઈ હોય, એની પાસે જઈને સાંભળ, એની પાસે. તે નોવેલો ઘણી વાંચી, તે ઘણું બધું જોયું, હવે આ નોવેલ શરૂ કર, તારી પોતાની નોવેલ શરૂ કર. શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. પછી એકાંતમાં જઈને કોઈ ઝાડ નીચે બેસ, કોઈ તને વિઘ્ન ના નાખે એવી જગ્યાએ બેસ અને એનું મનન કર, નિધિધ્યાસન કર. તું તારા મનની અંદર સતત આ ભાવને પુષ્ટ કર, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આ બધાથી પર છું, હું નિર્લેપ છું. આવા ભાવને તું સ્થિર કર. અને પછી તું જોગ તારા અંદર એક નવું વ્યક્તિત્વ કેવું ઊભું થાય છે. આ જે નવું વ્યક્તિત્વ ઉદ્ભુત થશે એનું નામ આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. પતિ અને પત્ની બંને સાથે રહીને પણ આ આધ્યાત્મિક વ્યક્તિત્વ ઊભું કરી શકે. અને એ ઊભું કરવા માટે મૈત્રેયી અને યાજ્ઞવલ્ક બંને એક સાથે પોતાના ઘરમાં કાત્યાયનીને બધી સંપત્તિ સુપૃત કરી અને પછી સામાજિક જીવન જીવવા માટે, પારમાર્થિક જીવન જીવવા માટે, આધ્યાત્મિક જીવન જીવવા માટે ગૃહનો ત્યાગ કરે છે. આ ગૃહનો ત્યાગ મોટા ગૃહના ગ્રહણ માટે છે. ખ્યાલ આવે છે? તમારે ત્યાં કેટલા ગોદડા છે? 5 હશે, 10 હશે. મારે ત્યાં 100 રાખવા પડે છે. મારે ત્યાં 100 થાળીઓ રાખવી પડે છે. કેમ? શી જરૂર છે, શી આવશ્યકતા છે? મારા પેટ ભરવા માટે તો ગમે ત્યાં એક રૂમ મારા માટે ઘણો થઈ ગયો. અને મને તો હજારો માણસો જમાડનારા છે, એક પછી એક રોજે રોજ જમાડનારા છે. પણ તો પછી શું થાત? તો હું ને મારું પેટ ને બસ, તો વાત પૂરી થઈ ગઈ. નહીં, એનું નામ જીવન નથી. જીવન એનું નામ છે કે તમારી શક્તિઓ છે ને એ સમાજને મળતી થાય. કોઈને દવા મળે, કોઈને રોટલો મળે, કોઈને સ્કોલરશીપ મળે, કોઈ ટાઢે થરથરતો હોય એને ધાબળો મળે, કોઈને વસ્ત્ર મળે, કોઈને કંઈ જોઈતું હોય એને બધું મળે. અને બધું કોના દ્વારા મળે? સમાજ તૈયાર છે. એક વચ્ચે વ્યવસ્થા કરનારો ટપાલી જોઈએ, એક વચ્ચે આયોજન કરનારો એક માણસ જોઈએ. આ તરફ સમાજ આપવા માટે તૈયાર છે, આ તરફ સમાજ લેવા માટે તૈયાર છે. તમારે એક વચ્ચેના માણસ થવાની જરૂર છે. અને વચ્ચેનો માણસ થવું ને બસ એનું જ નામ છે વાનપ્રસ્થ. એને બીજા કોઈનું નામ નહીં. તમે વ્યક્તિગત તમારા જીવનમાં અંતર્મુખ રહો. અને અંતર્મુખ રહો એનું એક પરિણામ એ છે કે તમે ઘરે ઘર ભટકો છો, તમે ઘરે ઘર જાઓ છો, તમે ઘરે ઘરની પંચાયતમાં ઇન્વોલ્વ થાવ છો. તમારા ઘરમાં કોણ આવ્યું, શું થયું? નહીં, કોઈની નહીં. પેટલા જ જાણે, દંતાલી જાણે. આપણે કોઈની પ્રપંચમાં પડવાનું નહીં, કોઈના વ્યક્તિગત જીવનમાં પડવાનું નહીં. બસ હું ને મારી ડ્યુટી.
આ પરમેશ્વરનું કામ છે, આ ભગવાનનું કામ છે. કારણ કે ભગવાન દરિદ્રોના રૂપમાં, દુઃખીના રૂપમાં આવે છે. પેલો ઐશ્વર્ય વાળો ભગવાન જે છે ને, એ તો ઐશ્વર્ય વાળો છે. હવે એના આગળ શું થાળ ધરાવો છો? એના આગળ 56 ભોગ શું ધરાવો છો? તમારે ધરાવો હોય તો રોટલો ને દાળ ધરાવો ને. જે ભગવાન ભૂખે બેઠો છે એના આગળ ધરાવો ને. એટલે આ શું થયું? ચેન્જ, પરિવર્તન. અને આ પરિવર્તન શાનું પરિવર્તન છે? સમાજના ઉત્થાન. એવી શક્તિઓ, જે શક્તિઓ હવે નિવૃત્ત છે, એવી શક્તિઓ, જે શક્તિઓ ને હવે વ્યક્તિગત પોતાની કોઈ મહત્વાકાંક્ષા નથી, એવી શક્તિઓ રાષ્ટ્ર માટે, સમાજ માટે, માનવતા માટે જ્યારે કાર્ય કરવા લાગે ત્યારે એમ સમજવાનું કે સમાજનું ઉત્થાન થશે. જે યાજ્ઞવલ્ક આટલા મોટા વિદ્વાન, આટલા સમર્થ ઋષિ, આટલું ઘર, આટલી ગાયો, આ બધું ખરું, પણ એ જ કે છે હવે તું કાત્યાયની સંભાળ અને આપણે બે હવે આ કામમાં લાગી જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે હર. એક સૂચના છે, આવતીકાલે છેલ્લો દિવસ છે, સમાપ્તિ છે. અને આ 1 મહિના સુધી જે ઉપનિષદ ઉપર જુદા જુદા દ્રષ્ટિકોણથી જે પ્રવચનો થયા છે એ બધાની કેસેટનો પૂરેપૂરો સેટ બનતા સુધી કાલે તૈયાર મળશે. કોઈની ઈચ્છા હોય અને આ સેટ પોતાને વસાવવો હોય તો પ્રવચન થઈ ગયા પછી કાલે અથવા પરમ દિવસે, પેલા દિવસે એ સેટ મળી શકશે. તમે આ ઉપનિષદના પ્રવચનો તમારા ઇષ્ટમિત્રોને, સ્વજનોને સંભળાવી શકશો, જેથી આખો એક દૃષ્ટિકોણ છે, જીવનનો દૃષ્ટિકોણ છે, એમાં કંઈક પરિવર્તન લાવી શકાય. હરિઓમ.